મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપથી ભારે તબાહી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્મિ રાઠોડ. મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ભારે તબાહી, અનેક ઇમારતો થઈ ધરાશાય, 100 થી વધુ લોકોના મોત, કટોકટી જાહેર. થાઈલેન્ડમાં અને મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહીમાં ભારત શક્ય તમામ મદદ કરશે તેવું પીએમ મોદીનું નિવેદન. હવે એરપોર્ટ અને ફ્લાઇટમાં ફોટોગ્રાફી કે વિડીયો નહીં કરી શકો, સરકારનો મોટો નિર્ણય. અમેરિકાની ધમકી સામે ઈરાને 3000 જહાજો તૈનાત કર્યા. હવે યુદ્ધના મૂડમાં ઈરાન. ટ્રમ્પથી નારાજ કેનેડાએ અમેરિકા સાથે જૂના સંબંધો તોડી નાખ્યા. કેનેડાના પીએમએ કહ્યું, ટેરિફ કાયદા સામે લડતા રહેશે. નેપાળમાં રાજાશાહીની પુનઃસ્થાપના માટે ભારે હોબાળો. સુરક્ષા કર્મચારીઓ અને વિરોધીઓ વચ્ચે અથડામણ. સરકારને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું. તો સામે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બળવાની આગ વધુ પ્રસરી. અનેક જગ્યાએ રસ્તાઓ બ્લોક, વાહનોમાં આગ ચપી અને સ્ટેશન છોડીને ભાગી પોલીસ. યુએઈના રાષ્ટ્રપતિએ ભારતને આપી ઈદની મોટી ભેટ. 500 ભારતીય સહિત 1500 કેદીઓને માફી આપી. રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા પહેલા ચીનને આવ્યો રેલો. ભારત સાથે સરહદી વિવાદ ઉકેલવા સંમત. રોશની નાદાર વિશ્વની ટોચની 10 ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.